રખિયાલ બસ સ્ટેશન ગંદકીની સાથે બન્યું જર્જરિત. મોટી ઘટના ઘટે તેની માટે તંત્ર રાહ જોઈ રહ્યું છે. ઘણા સમયથી ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી તેવી હાલતમાં વડોદરાના પુલ ઘટનામાં લોકો મૃત્યુ પામ્યા હતા. સાથોસાથ દહેગામ નર્મદા કેનાલ ઉપર પણ પુલ તૂટી જવાની સંભાવનાથી હાલ ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવાની પરિસ્થિતિ આવી પડી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે બસ સ્ટેશન તૂટવાની ઘટના બનવાની શક્યતા દેખાઈ રહી છે. લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, ધાબુ તૂટી રહ્યું છે, સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે, પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી આ બસ સ્ટેશન તૂટે તેની રાહ જોવાઈ રહી છે. સાથોસાથ બસ સ્ટેશનની બહાર અને અંદર સ્વસ્થ ગુજરાતના નારાના પણ રખિયાલ ગામના તંત્રએ ફેલ કરી દીધા છે. જ્યારે કોઈ પેસેન્જર બસની રાહ જોઈ બસ સ્ટેશનમાં બેસે છે તો ગંદકીની સાથોસાથ મચ્છર અને ગંદકીનો પણ સામનો કરવો પડે છે. આ બસ સ્ટેશનમાં દાતાઓ દ્વારા ફ્રીજ અને પંખો દાનમાં આપવામાં આવે છે, પણ તેની સંભાળ રાખવાનો તંત્ર જોડે ટાઈમ નથી તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. હવે જોઈ રહ્યું કે બૌદ્ધિક ભારતના સમાચાર પ્રસિદ્ધ કરવાથી તંત્રની આંખો ખુલશે કે નહીં તે ટૂંક સમયમાં જોઈશું. રિપોર્ટર ગીતાબેન એન બારોટ, ગાંધીનગર.